ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ માતાજીના મંદિરે જતો માર્ગ પહોળો કરવાનું કામ શરૂ કરાયું। રોડ પરના લારી ગલ્લાઓ હટાવાયા। 395.09 લાખના ખર્ચે દર્શન પર વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર સહિતના કાર્યો કરાશે। ખેડબ્રહ્મા પાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી માતાજી મંદિર તરફ જતો માર્ગ 15 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી માર્ગ પરના લારી ગલ્લા તમામ હટાવી દેવામાં આવ્યા છે। તેમજ પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર સહિતના કાર્યો કરવામાં આવશે। મંદિરમાં યાત્રિકો અને વાહનોનો ખૂબ જ ઘસારો રહેતો આ રોડ પહોળો કરવા માટે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાને લઈને પાલિકા દ્વારા આ રોડ 15 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ મામલે નગરપાલિકાના વહીવટદાર NT પરમારે જણાવ્યું હતું કે આ રોડ પહોળો કરવા માટે તમામ લારી ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા છે, ત્યારે રોડનું કામ પૂર્ણ થશે ત્યારે યાત્રિકોને અને વાહનોને ચાલકોને સુલભ રહેશે। તેમજ નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે જેમાં વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ, ડિવાઈડર વગેરેનો સમાવેશ થાય છે અને આ 9 માસમાં કામ પૂર્ણ કરવામાં આવશે। ભાદરવી પૂનમ પહેલા આ કામ પૂર્ણ કરવામાં આવશે।